ઘણીવાર સંબંધોની ચૂકવણી કરીને હું એક વાત કર્યા કરું, પાડોશ કે પરિવારમાં રહેતા માળી એ તમને ગમે એટલા ગમતા હશે, પાડોશ કે પરિવારમાં રહેતા કોઈ વડીલ એ તમને ગમે એટલા ગમતા હશે, એ વડીલને પ્રેમ કરો, એને સાચવો, એની સાથે સંબંધ રાખો, પણ તમારા પતિની જે માતા અને પિતા, તમારા સાસુ અને સસરા, જો તમે એને નહીં સાચવતા હો અને પારકે પોળા થતા હશો તો ભગવાન એનીથી ક્યારેય પ્રસન્ન નહીં થાય. ભગવાનને પ્રસન્ન કરવા માટે પ્રથમ તમારે તમારા સાસુ સસરાને માતા પિતા જેમ રાખવા પડશે. અને જો સાસુ સસરાને માતા પિતા રાખતા શીખી ગયા એટલે તમારું દાંપત્ય જીવન બહુ સુગંધી બની જશે. અને પાછો સાથે સાથે સાસુ સસરાને આગ્રહ કરું કે નવી પરણીને જે બાઈ આવી છે, તમારા દીકરાની ધર્મપત્ની, તમારે માત્ર એક જ કામ કરવાનું છે. દીકરાની ઘરવાળી આવે એટલે હાથમાં માળા લઈ શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ એ કરતા કરતા દીકરાની ઘરવાળી રસોઈ બનાવીને તમને આપે એટલે એ રસોઈના મીઠું ન હોય તોય વખાણ કરી દેવાના, થોડુંક તીખું હોય તોય બે બટકા ખાઈ લેવાનું, જમી લેવાનું, અને ટાઈમ મળે ત્યારે ત્યારે એના માતા પિતાના વખાણે કરતા રહેવાના કે આ તમારા બાપુ તો કોઈ થાય નહીં, બહુ બેટા તમારા બાપુજી તો તમારા બાપુજી જ છે. પછી કદાચ વખાણ કરવા લાયક ન હોય તોય કરવાના. હા, એમાં આપણું શું વહી જાય વળી? આપણે કહેવત છે કે દવનું દળતા વહતી રહી ને, દવનું દળતા વહતી રહી તો રાખવી. એટલે બે શબ્દ એવા બોલવાથી કદાચ આપણા ઘરનું વાતાવરણ જો સારું રહેતું હોય. પણ હવે બને છે કેવું કે સાસુ અને વહુ, અને કેમ પાકિસ્તાન અને ભારત હોય, પાકિસ્તાન ને ભારતની બોર્ડર હોય ને એમ થતું હોય. સાસુ એક શબ્દ બોલે ને વહુ બે શબ્દ હામાં નાખે. આનાથી તમારા ઘરનું દાંપત્ય જીવન બગડશે. કારણ કે લડાઈ ઝઘડો સાસુ વહુ કરે અને એની અસર પતિ પત્નીના દાંપત્ય જીવનમાં થાય. એટલે તમારા દીકરાનું ઘર જો સારી રીતે ચાલે આવું તમે ધારતા હો તો બહુ નાનીથી બાળકોને સારા સારા સંસ્કારો આપવાનું શરૂ કરી દો.